આપણે જોઈએ અહીંયા ચેપ્ટર નંબર 2 છે, એટલે પ્રકરણ નંબર 2 આપેલું છે. એમાં કયા કયા વિભાગમાંથી પૂછવામાં આવે છે બોર્ડની એક્ઝામમાં. ઓકે, તો વિભાગ એમાં આપણને બોર્ડની એક્ઝામમાં 8મો ક્વેશ્ચન 14મો ક્વેશ્ચન મળશે. 8મો એટલે ખાલી જગ્યા કોષમાં આપેલા હશે 3 વિકલ્પો, એમાંથી પસંદ કરવાના છે એવા, બરાબર. 8મું અને આ છે 14મું પ્રશ્ન વિભાગ, એમાં તમને સત્ય અસત્ય મળે છે, ખરા કે ખોટા. ઓકે, ખરા ખોટા જોવા મળશે, ત્યાંથી તમે બતાવવાનું છે. ઓકે, પછી અહીંયા છે 2 પ્રશ્નો છે, 1 અંકના છે, તો 2 ગુણ થયા, બરાબર. 2 પ્રશ્ન છે 1 ગુણના છે, તો એટલે 2 થયા. હવે છે વિભાગ બીમાં ક્વેશ્ચન નંબર 25 અને 26મું મળશે. 2 ગુણના 2 ક્વેશ્ચનો છે, તો 2 ક્વેશ્ચન 2 ગુણના એટલે 4 થયા. વિભાગ સીમાં તમારે આમાંથી નથી આવવાનું, વિભાગ ડીમાં પણ નથી આવવાનું, એટલે ટોટલ જે છે તમને 6 અંક મળી જશે, એટલે 6 ગુણ મળી જશે ત્યાંથી. ઓકે, ક્યાંથી? આ ચેપ્ટરમાંથી. ઓકે, તો આપણે 2.1 જોઈએ. 2.1 આપેલું છે. નીચે આકૃતિ 2.10માં કોઈ બહુપદી px માટે y બરાબર px ના આલેખ આપેલ છે. દરેક કિસ્સામાં px ના શૂન્યોની સંખ્યા શોધો. તો શૂન્યોની સંખ્યા શોધવાની છે. આ બોર્ડની એક્ઝામમાં વિભાગ એમાં પૂછાયેલા પ્રશ્નો છે. આપણે અહીંયા જોવાનું છે આ રીતનું પૂછાય છે, અને બીજા જે રીત છે એટલે અહીંયા છે શું આવી જશે, x બરાબર py, આવી રીતના ક્વેશ્ચન પણ પૂછાય છે. બધા લોકો આવા રીતના પ્રશ્નો તો તૈયાર કરી જાય છે, પણ આ જે છે x બરાબર py એટલે આ કોઈ તૈયાર કરીને જતો નથી, એટલે આવી રીતના દાખલા આવે તો બધા છોડીને આવી જાય છે. ઓકે, તો આપણે બંને રીતના જોઈએ. એટલે આ px એટલે એનો મતલબ શું થાય છે કે અહીંયા x જે રેખા છે, આ રેખાને કેટલી જગ્યાથી છેદે છે એ જોવાની છે. જો આમાં જોઈએ, આ રેખા છે, ઓકે, એટલે આ x ને છેદે છે, નથી છેદતી, તો આને અહીંયા એના શૂન્યોની સંખ્યા કેટલી થઈ ગઈ, તો શૂન્યોની સંખ્યા આની 0 થઈ ગઈ. ઓકે, તો આપણે લખીએ 0. આપણે એવી રીતે લખવાનું છે શૂન્યોની સંખ્યા 0. ઓકે, કેટલી છે એની શૂન્યોની સંખ્યા 0 છે. ઓકે, અહીંયા જોઈએ આ જે છે આ રેખા x ને કેટલી જગ્યા છેદે છે, એક જ જગ્યા, એટલે અહીંયા શૂન્યોની સંખ્યા કેટલી છે, 1 છે. ઓકે, પણ જ્યારે આવી રીતે પૂછાય કે y એટલે y ને કેટલી જગ્યા છેદે છે, તો આ y રેખા છે, આ y ને પણ એક જગ્યા છેદે છે, બરોબર. x અહીંયા x લખેલું હોય તો x ને કેટલી જગ્યાએ, તો 1, અને અહીંયા y લખેલું હોય જો બોર્ડની પરીક્ષામાં એ 2 વખત પૂછાયેલા છે, અને વધારે પ્રમાણમાં આવી રીતે પૂછાય છે. પણ 2 વખત આવી રીતે પૂછાયેલું છે, એટલે તમને ખબર હોવી જોઈએ કે y એટલે અહીંયા y લખેલું છે, તો y અક્ષ ને કેટલી વખત છેદે છે, તો 1 વખત. ઓકે, અહીંયા જોઈએ એટલે આપણને શોધવાનું છે x અક્ષને કેટલી જગ્યા છેદે છે, તો 1, 2 અને અહીંયા 3. તો અહીંયા કેટલા આવશે, શૂન્યોની સંખ્યા 3 આવી જશે. જો y પૂછ્યું હોય તો y એક જ જગ્યા છેદે છે. ઓકે, હવે છે આપણી પાસે અહીંયા, તો જો તમે આ આકૃતિમાં દેખાય છે, હા, x ને કેટલી જગ્યા છેદે છે, 1, અહીંયા x 1 અને 2, આ શૂન્યોની સંખ્યા કેટલી થઈ, 2 થઈ ગઈ. ઓકે, પછી આપણે અહીંયા જોઈએ, અહીંયા x ને કેટલી જગ્યા છેદે છે, તો અહીંયા છે 1, 2, 3 અને 4, 4 જગ્યા છેદે છે, એટલે શૂન્યોની સંખ્યા કેટલી થઈ, 4 થઈ ગઈ છે. તો હવે આપણે આમાં જોઈએ કેટલા શૂન્યો છે, x ને કેટલી જગ્યા છેદે છે, તો 1 અહીંયા, બીજું અહીંયા, ત્રીજો અહીંયા, એટલે 3 જગ્યા છેદે છે. એટલા માટે કેટલા છે, px ના શૂન્યોની સંખ્યા 3 છે. ઓકે, અહીંયા 3 આયા છે. તો આવી રીતે આ વિડીયો પૂરો થાય છે. તમને વિડીયો સારું લાગ્યો હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.